આજે અમે એક એવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અમેરિકામાં વસતા હજારો ગુજરાતી પરિવારની ઊંઘ ઉડાવી દે તેવું છે। અમેરિકા એટલે કે સપનાનો દેશ, પણ આ સપનું ક્યારે હકીકતમાં એક ભયાનક દુઃસ્વપ્ન બની જાય તે કહેવું મુશ્કેલ છે। મિત્રો, ખાસ કરીને સુરત અને અમદાવાદ અને મહેસાણા જેવા વિસ્તારોમાંથી જે લોકો મોટી આશાઓ સાથે અમેરિકા ગયા છે તેઓ અત્યારે એક બહુ મોટા વિઝા અને ઇમિગ્રેશન કૌભાંડની જાળમાં ફસાઈ રહ્યા છે। જે લોકો ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા કે પછી H-1B વિઝા પર ત્યાં ગયા છે અને જેમના વિઝાની સમય મર્યાદા હવે પૂરી થઈ રહી છે અથવા તો જેમના પર ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે, તેઓ ગમે તે ભોગે ત્યાં રોકાવા માંગે છે અને પાછા પરત ફરવા માંગતા જ નથી। અને લોકોની આ જ મજબૂરી અને નિરાશાઓનો અત્યારે કેટલાક લાલચુ અને કપટી તત્વો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે। આ કૌભાંડીઓ એટલા ચતુર છે કે તેઓ પોતાને ક્યારેય વકીલ તરીકે ઓળખાવતા નથી, પરંતુ તેઓ પોતાને સસ્તા વકીલોના સહાયક અથવા તો પેરા લીગલ તરીકે રજૂ કરે છે અને વોટ્સઅપ, ફેસબુક કે ગુજરાતી સમાજના વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપો દ્વારા લોકોનો સંપર્ક સાધે છે। તેઓ એવા વિશ્વાસ અપાવે છે કે અમે ગમે તે કરીને તમારો જે અસાઇલમ કેસ મજબૂત કરી બતાવીશું અને તમને ગમે તેવા સંજોગોમાં ગ્રીન કાર્ડ અપાવી દઈશું। આ લાલચમાં આવીને નિર્દોષ ગુજરાતીઓ તેમની જાળમાં ફસાઈ જાય છે। આ કૌભાંડની સૌથી ચોંકાવનારી અને ડરામણી વાત તો એ છે કે આ લોકો 10,000 થી લઈને $50,000 સુધીની મસ્ત મોટી રકમની માંગણી કરે છે, જેમાં રકમ લેવાની તેમની પદ્ધતિ પણ શંકાસ્પદ હોય છે। તેઓ પહેલો હપ્તો અમેરિકામાં ડોલરમાં લે છે, પરંતુ સૌથી મોટો અને છેલ્લો હપ્તો તેઓ સીધો ગુજરાતમાં જ ટ્રાન્સફર કરાવવાનો આગ્રહ રાખે છે। આ રકમ બેંક ટ્રાન્સફર, હવાલા કે પછી રોકડ સ્વરૂપે સુરત, અમદાવાદ કે મહેસાણાના ખાતાઓમાં જમા કરાવવામાં આવે છે અને જેવી આ રકમ તેમને મળે છે કે તરત જ આ ઠગબાજો હવામાં અદ્રશ્ય થઈ જાય છે, ગાયબ થઈ જાય છે, કાં તો તેઓ કોઈ કેસ ફાઇલ જ નથી કરતા કે અને જો કોઈ કદાચ કરે તો એટલો નબળો અને ખોટી માહિતીથી ભરેલો હોય છે કે તમારો અસલી અને સાચો કેસ પણ કાયમી માટે બગડી જાય છે। યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS અને ફેડરલ ટ્રેડ કમિશનને આ બાબતે વારંવાર લાલ બત્તી ધરીને ચેતવણી આપી છે કે તેઓ સ્પષ્ટ કહે છે કે માત્ર લાયસન્સ ધરાવતા અમેરિકન વકીલો અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના માન્ય પ્રતિનિધિઓ જ તમને ઇમિગ્રેશન અંગે કાનૂની સલાહ આપી શકે છે, બીજું કોઈ નહીં। નોટરીઓ કે પછી કન્સલ્ટન્ટના નામે ચાલતી આ જે અટાડીઓ છે તે કાયદેસર રીતે સંપૂર્ણ ખોટી છે, પરંતુ કમનસીબ એ છે કે ગુજરાતીઓ પોતાના સમાજ અને વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરી મૂકે છે અને છેતરાઈ જાય છે। છેલ્લે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગુજરાતી પરિવારે ગ્રીન કાર્ડની લાલચમાં $25,000 ચૂકવ્યા, જુઓ તમે, અને છેલ્લું પેમેન્ટ સુરતમાં કર્યું। ત્યારબાદ પેલા એજન્ટોએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું અને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમનો કેસ રદ થઈ ગયો છે। હવે તેમની પાસે અમેરિકામાં છોડવા સિવાય, અમેરિકા જ્યારે છે ત્યારે તેને પાછું આવવા સિવાય હવે કોઈ રસ્તો તેમની માટે બચ્યો જ નથી। અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે આ રીતે છેતરાયેલા પૈસા પાછા મેળવવા લગભગ જ અશક્ય છે, કારણ કે ટ્રાન્ઝેક્શન ભારતની ધરતી પર થાય છે। બીજી તરફ ગુજરાત પોલીસના સાયબર સેલ પાસે પણ હવે આવા કેસોની ફરિયાદોનો ઢગલો થઈ ગયો છે। જેમ જેમ અમેરિકામાં ઇમિગ્રેશનના કાયદાઓ જેમ જેમ કડક બનતા રહ્યા છે તેમ તેમ આ કૌભાંડીઓ વધુ સક્રિય અને લાચાર લોકોને નિશાન બનાવી રહ્યા છે। એટલે જો તમે અથવા તમારા કોઈ સ્વજન કે તમારા પરિવારના લોકો કે મિત્રો કે કોઈ પણ સગા સંબંધીઓ અત્યારે અમેરિકામાં સંઘર્ષ કરી રહ્યા હોય ત્યાં રહેવા માટે, તો ખાસ ધ્યાન આપજો કે કોઈ પણ વ્યક્તિને પૈસા આપતા પહેલા તેનું લાયસન્સ ચોક્કસ તપાસો। અમેરિકન બાર એસોસિએશન કે પછી AILA ની સત્તાવાર વેબસાઇટ પર જઈને વકીલની જે સ્પષ્ટતા હોય તે તપાસવી ખૂબ જરૂરી છે।
ક્યારેય કોઈ પણ અજાણી વ્યક્તિને મોટી રકમ કે એડવાન્સમાં ન આપો રકમ તેમને. અને ખાસ કરીને ગુજરાતમાં પેમેન્ટ કરવાનું તો ભૂલ ક્યારેય પણ તમારે કરવી જ ન જોઈએ. તેના વિશે વિચારવું પણ ન જોઈએ, કારણ કે આ માત્ર આર્થિક નુકસાન તમારું નથી, પણ તમારી મહેનતની કમાણી અને અમેરિકામાં વસવાટના તમારા ભવિષ્યનો સવાલ છે. જો તમે કે તમારા કોઈ સંબંધી આવી કોઈ જાળમાં ફસાયા હોય તો શરમાયા વગર જ, તમારે ડર્યા વગર જ તરત જ USCIS ના જે સ્કેમ રિપોર્ટિંગ પોર્ટલ હોય અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવો. હંમેશા સાચા અને કાયદેસરના વકીલની જ મદદ તમારે લેવી જોઈએ અને ગેરકાયદેસર સલાહ આપતા તત્વોથી તમારે દૂર રહેવું જોઈએ. એક નાની સાવચેતી તમને તમારા પરિવારને બરબાદ થતા બચાવી શકે છે. મિત્રો, અત્યારે જે આ માહિતી દરેક ગુજરાતી સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે, કારણ કે આમાં જો કોઈ નિર્દોષ વ્યક્તિ હોય તે જ ફસાઈ જાય છે. ખાસ કરીને સિનિયર સિટીઝન હોય તે ફસાવાની તેમની શક્યતા સૌથી વધારે રહેલી છે. એટલે આ લોકોને, એટલે કે જે લોકો અમેરિકામાં રહે છે, ત્યાં રોકાવા માંગે છે, તેને આ વિડીયો જરૂર શેર કરજો.